દરેક ઘરમાં શિયાળામાં ગાજર મરચાંનો સંભારો બનતો જ હોય છે કે પછી લસણિયા ગાજર બનાવતા હોય છે, પણ આજે આપણે ગાજરનું અથાણું બનાવશું જે આપણે 12 મહિના સુધી સ્ટોર કરી શકશું. જો કે 12 મહિના તો ચાલશે જ નહીં, 1 મહિનામાં જ ચટ થઈ જશે એવું બધાને ભાવશે આ અથાણું. એના માટે આપણે અહીંયા 3 ગાજર અને 2 મૂળા લીધા છે. ગાજર અને મૂળાના આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લેવાનો છે અને એની છાલ કાઢીને આપણે લાંબા પીસીસ કટ કરી લેવાના છે. લાંબા અને જાડા પીસ ગાજરના અને મરચાંના 2 એકસરખા કટ કરવાના છે. ગાજરનો જે વચ્ચેનો ભાગ હોય પીળો ભાગ એ આપણે કાઢી લેવાનો છે અને પછી એને કટ કરવાનું છે. થોડા જાડા પીસીસ કટ કરીએ ને તો એ આપણે મીઠું અને મસાલો બધું એમાં ભળે ને તો ટેસ્ટ સારો આવે. આ રીતના આપણે કટ કરવાના છે. મોટા કટ હોય તો દેખાવમાં પણ બજારના અથાણા જેવું સરસ લાગે છે. આ રીતે આપણે કટ કરીને એક પેનમાં આપણે ગરમ પાણી મૂકવાનું છે ગેસ ઉપર. એમાં આપણે 1 ચમચી મીઠું એડ કરશું. પાણી થોડીવાર ઉકળવા દેશું. પાણી ઉકળી જાય એટલે એમાં આપણે ગાજરને મૂળા એડ કરી દઈશું. આપણે એને 2 મિનિટ સુધી જ કૂક કરવાનું છે. ફિક્સ ટાઈમ જોઈ લેવાનું કે 2 મિનિટ કે ક્યારે થાય છે, વધારે કૂક નથી કરવાનું. ઢાંકણ ઢાંકીને 2 મિનિટ કૂક કરીને પછી આપણે આ રીતે એક ચારણીમાં કાઢી લેશું પાણીમાંથી ગાજરને મૂળા બે. ઓવરકૂક ના થઈ જાય એ માટે આપણે એમાં ઠંડુ પાણી થોડું ઉપર રેડી દઈશું. આ રીતે પાણી રેડશું તો એ ઓવરકૂક નહીં થઈ જાય. અને પછી એક પ્લેટમાં કાઢી અને આપણે કોટનના કપડાથી એને ઉપરનું જે પાણી છે એ બધું લૂછી લેશું, જેના લીધે જલ્દી સુકાઈ જાય. પછી એક કપડામાં પંખા નીચે આપણે 3 કલાક સુધી એને સૂકવવાના છે. 3 કલાક સુધી આ રીતે છૂટા છૂટા એક એક દાણો આપણે સૂકવી દેવાનો છે, જેના લીધે લાંબો ટાઈમ સુધી આપણું અથાણું હાલે. આ રીતે આપણે સૂકવી દઈશું. પછી એક પેનમાં આપણે એક નાની વાટકી ધાણાની લેશું. 8-10 જેવી આપણે મરી લેશું. અડધી વાટકી જેટલી વરિયાળી અને અડધી વાટકી જેટલું આપણે એમાં જીરું એડ કરશું. અને થોડોક 1 ચમચી જેટલો અજમો છે એ બધું આપણે ગરમ કરવાનું છે. અને અડધી વાટકી જેટલું આપણે મેથી એડ કરશું. આ રીતે આપણે એને વધારે બ્રાઉન કે વધારે પકાવવાનું નથી, ખાલી બસ આપણે એને પીસવાનું છે એટલે થોડુંક ગરમ કરવાનું છે કે જેના લીધે સારા ફોર્મમાં પીસાઈ જાય. એક ડીશમાં આપણે 10 મિનિટ એને ઠંડુ કરવા રહેવા દઈશું અને પછી મિક્સર બાઉલમાં આ રીતે આપણે પીસી લઈશું. બહુ પાવડર ફોર્મમાં પણ નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું, મીડિયમ પીસવાનું છે. મોઢામાં ન આવે ને એના દાણા એ રીતે. હવે આપણે અહીંયા લીલા મરચાં લીધા છે. 4-5 લીલા મરચાં આપણે લીધા છે અને આપણે જે મૂળાને ગાજર કટ કર્યા હતા એ રીતે લાંબા અને જાડા પીસ કટ કરી લેવાના છે. જો તીખું તમને વધારે હાલતું હોય તો શિમલા મિર્ચ પણ આપણે આમાં એડ કરી શકીએ છીએ. આ રીતે આપણે બધા મરચાં પીસ કટ કરી લેવાના છે. અને આદુનો અડધો ટુકડો જેવું લીધું છે એ પણ આપણે આ રીતે કટ કરી લેશું. હવે એક પેનમાં આપણે 1 વાટકી જેટલું તેલ લીધું છે. જેટલા તમારે ગાજરને મૂળા હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું છે. 1 ચમચી જેટલી હિંગ એડ કરશું. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. તેલ જેવું ગરમ થઈ જાય ને એવું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. 1.5 ચમચી જેવી હળદર લીધી છે અને 2 ચમચી આપણે લાલ મરચું એડ કરશું. લાલ મરચું બળી ના જાય એ માટે આપણે પહેલાં જ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ રીતે નીચે ઉતારી અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ એડ કરવાનો છે. અને રાઈના કુરિયા અડધી વાટકી જેટલા લીધેલા છે. એ બધો મસાલા આપણે મિક્સ કરી લઈશું આમાં. તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસ બંધ કરીને પછી જ મસાલા બધા એડ કરવાના, તવી નીચે ઉતારીને, જેના લીધે એનો કલર સારો લાગે. નહીં તો ચટણીને હળદર વધારે બળી જશે ને તો એનો કલર મસાલાનો સારો નહીં લાગે. આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લીધો છે. હવે એમાં મીઠું એડ કરશું. મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. વધારે ખારું મોરું ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે આપણે મીઠું એડ કરીને પછી ગાજર, મૂળા, મરચાં, આદું એ બધું એડ કરીને સરખું બધું મિક્સ કરી લેશું. ઘણા વ્યક્તિને મીઠું અથાણું પણ ભાવતું હોય છે, તો આપણે આમાં દળેલી ખાંડ એડ કરવી હોય તો એ પણ કરી શકીએ ને ગોળ પણ થોડું એડ કરવું હોય તો કરી શકાય, જેના લીધે એનો સ્વાદ મીઠો આવે છે. જેવું ભાવતું હોય એવું આપણે મસાલો આમાં કરી શકીએ છીએ. આ અથાણું એક જ બનાવશો ને તો બજારનું અથાણું પણ ભૂલી જશો.
આપણે વિનેગરનો 1.5 ચમચો એડ કરવાનો છે આમાં. અને જો વિનેગર ઘરમાં અવેલેબલ ના હોય તો આપણે લીંબુ પણ 1 લીંબુ નીચવી દઈ શકીએ. આ રીતે વિનેગર એડ કરીને આપણે મિક્સ કરી લઈશું. બની ગયું છે આપણું અથાણું. અહીંયા આપણે બજાર જેવું જ, બજારથી પણ સારું બન્યું છે. તમે એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો. લાગે છે ને યમ્મી એકદમ. ટેસ્ટ કરી લેવાનું. જો મીઠું કે કંઈ એવું બીજું વધારે એવું લાગતું હોય કે એક્સ્ટ્રા એડ કરવું જોશે તો હજી પણ આપણે ઉપર ગમે તે મસાલો એડ કરી શકીએ. આ અથાણું તાજું ખાવાની એટલી મજા નહીં આવે. એક દિવસ રહેશે ને પછી બધા મસાલા એમાં મિક્સ થઈ જશે ને પછી ખાવાની વધારે મજા આવશે. દિવસે ને દિવસે ખાવાની મજા આવતી જશે આના. આ રીતે પછી કાચની બરણીમાં આપણે ભરી લઈશું બધું અથાણું. ફ્રીજમાં સ્ટોર કરવું હોય તો ફ્રીજમાં પણ રાખી શકો અને બહાર પણ રાખી શકો આના. કેવું લાગ્યું અથાણું એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો ને તમે પણ એક વખત જરૂર બનાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજ માટે આટલું જ. આપણે આગળ નવી રેસીપી લઈને આગળના વિડીયોમાં જરૂર મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.